કર્ણાટક રાજ્યના દાવણગેરે શહેર વિદ્યાનગર પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના ગુનાના 3 આરોપીઓને સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન તથા વોચ મળી તમામ મુદ્દામાલ કિંમત ₹14,47,617 ની મત્તા સાથે પકડી પાડતી સારોલી પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.R. વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.R. રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે શ્યામસિંહ માનસિંહ રાવત તથા કવરપાલ ત્રિલોકસિંહ રાવત તથા પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત નામના ઈસમો કર્ણાટક રાજ્યના દાવણગેરે શહેરમાં ગરફોડ ચોરી કરે સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મોબાઈલ ફોન વગેરે ચોરી કરેલ મુદ્દામાલ સાથે થોડી વારમાં અંત્રોલી ગામ તરફથી ચાલતા નિયોલ ચેકપોસ્ટથી સુરત શહેર ખાતે જનાર છે. જે પૈકી શ્યામસિંહ માનસિંહ રાવત નાઓએ શરીરે સફેદ રાખોડી અને લાલ કલરની ચોકડીવાળો આખી બાઈનો શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ તથા કવરપાલ ત્રિલોકસિંહ રાવત નાઓએ શરીરે હાફ બાઈની કોલરવાળી લાલ કલરની ટી શર્ટ અને વાદળી કલરનું જીન્સ પેન્ટ તથા પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત નાઓએ શરીરે આછા કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે. વગેરે બાતમી હકીકતના આધારે શ્યામસિંહ માનસિંહ રાવત તથા કવરપાલ ત્રિલોકસિંહ રાવત તથા પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત નાઓને પકડી પાડી તેઓ પાસેથી અલગ અલગ સોનાના દાગીનાનું કુલ વજન 175.22 ગ્રામ જેની કુલ કિંમત ₹5,05,995 તથા અલગ અલગ ચાંદીના દાગીના તથા વસ્તુઓનું કુલ વજન 1,362.83 ગ્રામ જેની કિંમત ₹10,09,022 મળી કુલ કિંમત ₹13,15,017 ની મત્તા તથા મોબાઈલ ફોન નંગ 6 કિંમત ₹34,000 તથા વોચ નંગ 2 કિંમત ₹3,000 તથા રોકડા ₹95,600 મળી કુલ કિંમત ₹14,47,617 ના મુદ્દામાલ સાથે પકડી પાડી તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.